સુરતમાં 46 વર્ષીય શરદ પાટીલના ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે। મૃતકના પરિવારજનોએ કાર્યસ્થળ પર મળતા માનસિક ત્રાસ અને વર્ક પ્રેશરના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ શરદ પાટીલને વારંવાર ઓફિસ તરફથી પેનલ્ટી ફટકારવામાં આવતી હતી તેમજ કેટલાક દિવસો માટે નોકરીમાંથી દૂર રાખવામાં આવતા હતા। છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ ભારે તણાવમાં હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે। આ કરુણ ઘટનામાં 4 વર્ષના માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી છે। પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને આ ઘટનાને માત્ર આપઘાત તરીકે ભૂલી ન જવાની અપીલ કરી છે। ને મારા ભાઈનું નામ હતું શરદ એકનાથ પાટીલ। એ મિતાલી ગેસ એજન્સીમાં કામ કરતા હતા। એ ઓછામાં ઓછા 20 થી 25 વર્ષથી ત્યાં કામ કરતા હતા। ઘટનાની જાણ બનાવ એવો બન્યો છે કે ભાભીએ કીધું કે ઘણા દિવસથી ભાઈ અમારા પરેશાન હતા। એમને અમને બી જાણ કરેલી કે ભાઈ આ રીતે ઓફિસમાંથી માનસિક પડતરણા થાય છે, જેથી કરીને એ રોજ હેરાન પરેશાન થતા। ગીતાબેન ગામિત એ ગીતાબેન ગામિતની એટલા હદે દાદાગીરી વધી ગઈ છે અને જે ચાહે તે પ્રમાણે આ લોકો અભન છે, આ મજૂરી વર્ગ છે, આ બધા પર જે રીતે એ પેનલ્ટી લગાવે, જે રીતે આ લોકોનો પગાર કાપે। હમણાં જાણવા મળ્યું કે જે ભાઈએ આ ઘટના જે ઘડી છે 15 દિવસ પહેલાં વગર કોઈ કારણ આપ્યા વગર કોઈ નોટિસ આપ્યા વગર એને 15 દિવસ નોકરીમાંથી કાઢી દીધું। તો કે આની પાછળ મિતાલી ગેસના માલકીનનો હાથ છે। એને આ માણસને એટલા હદે પ્રતાડિત કર્યું કે છેલ્લે માણસ ભાઈ બીજું કોઈ ઓપ્શન દેખાયું નહીં એનો જીવ ટૂંકાયા સિવાય।